આપ્તવાણી શ્રેણી 11 પૂર્વાર્ધ. ડિસ્ક્લેમર. નમ્ર નિવેદન. પરમ પૂજ્ય દાદાશ્રીના શ્રીમુખે વિવિધ સત્સંગો દરમિયાન નીકળેલી જ્ઞાનવાણી જે રીતે પુસ્તકમાં સંકલિત થઈ છે તે જ રીતે કોઈપણ ફેરફાર વગર અહીં ઓડિયો બુકના ફોર્મેટમાં આપવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. પૂજ્ય દાદાશ્રી અને પ્રશ્નકર્તા સાથેના આ સંવાદો જુદી જુદી વ્યક્તિઓના અવાજમાં મૂકવાનો પ્રયત્ન કરેલ છે. જય સચ્ચિદાનંદ. મંગલાણં ચ સવેસી મધ્વં દવાઈ મંગલમ. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન પ્રરૂપિત પુસ્તક આપ્તવાણી શ્રેણી 11 પૂર્વાર્ધ. સમર્પણ. અનાદિની મુજ ભ્રાંતિ, કરતા ને ભોગતાની, કરતા મિટે તો કટકા એ જોડકાની, કરી અકર્તા પદની ન પ્રાપ્તિ કદી, મૂંઝાયા સાધના કરી સદીઓની સદી. ધ્યાન જપ તપ તો કરવા જ પડે, હાંફ્યો અવતારો છતાં ન આત્મા જડે. ઠેઠ સુધી ક્રમિકમાં કરતાની ભ્રાંતિ, તેથી રહે ઠેઠ ઉપાધિ ને અશાંતિ. અક્રમમાં બે ઘડીમાં જ આત્મસંગે શાદી, આધિ વ્યાધિ ઉપાધિ માય રહે સમાધિ. અહો અહો આશ્ચર્યકારી અક્રમ વિજ્ઞાની, દાદા મળ્યા તેની સફળ અનંત જિંદગાની. દાદા મળ્યા તેની સફળ અનંત જિંદગાની. સાર્થક જો પાળે આજ્ઞા દાદા તણી, સાર્થક જો પાળે આજ્ઞા દાદા તણી, કરી લો આ ભવમાં જ મોક્ષની ઉજવણી. Sample complete. Ready to continue?